જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે એક જગ્યાએ સાઈડ ઉપર, અને આ સાઈડ આપણે 1 મહિના પહેલા ફિટિંગ કરેલું હતું, પણ ત્યાં એક જગ્યાએ વાયરિંગ કોકે કાપી જ નાખેલું છે. અને તેની સાથે આપણે જે ફેબ્રિકેશનમાં વેલ્ડિંગ કરેલું હોય તે વેલ્ડિંગ પણ સ્પ્રે મારવાનું બાકી છે, એટલે આપણે 2-3 કામ એવા કરવાના છે. એટલે આપણે હવે ત્યાં જવાનું છે. તો હવે આપણે અત્યારે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. હું તમને દેખાડી દઉં કે આ જો પાઇપની કેવી હાલત કરી નાખેલી છે. આમ જો આ પાઇપ છે ને મેં સીધો મારેલો હતો, અને અહીંથી તો આ વચ્ચે જે તમને વાયર દેખાય છે ને અહીંયાથી તો તોડી જ નાખેલો છે, અને અહીંથી પણ કોકે કાઢી નાખેલો છે. હવે આપણે છે ને આ પાઇપ સરખો કરવાનો છે. હવે જોઈ કઈ રીતે થાય છે. તૂટી ગયેલો પાઇપ છે ને અર્થિંગ થઈ ગયેલા છે નીચે, એટલે હવે થાય તો થાય એવું છે બધું. આમ જો આપણે અહીંયા એક ચાપડો તો હતો જ, અને અહીંયા છે ને બીજો એક ચાપડો લગાડી દીધો છે, અને આ પાઇપ આમ એકદમ સીધો કરી નાખેલો છે. હવે આપણે જઈ ઉપર, આપણે જ્યાં વેલ્ડિંગ કરેલું છે ને અહીંયા સ્પ્રે મારવાનો છે, એટલે હવે આપણે જઈ ઉપર. આ જો અહીંયા પાઇપ તો કોકે તોડી જ નાખેલો છે, પણ તેની સાથે વાયર પણ કોકે ખેંચેલો છે. હવે આપણે ઉપર જ્યાં પેનલ લગાડેલી છે, એટલે કે વેલ્ડિંગ કરેલું છે, ત્યાં આપણે આવી ગયા છીએ. અહીંયા જે આપણે અગાસી ઉપર પેનલ નાખેલી છે ત્યાં તો આપણે સ્પ્રે મારી દીધા છે, પણ અહીંયા જે આ રૂફ ઉપર આપણે સ્પ્રે મારતા ભૂલાઈ ગયા છે, એટલે આપણે અત્યારે અહીંયા સ્પ્રે મારવા માટે સ્પેશિયલ ધક્કો ખાવો પડ્યો છે. હવે હું તમને સ્પ્રે દેખાડી દઉં. આ જે સ્પ્રે છે તે સિલ્વર કલરનો સ્પ્રે છે, એટલે વેલ્ડિંગ ઉપર મારી તો આપણે જે વેલ્ડિંગ કરેલું હોય તે કટાય નહીં લાંબા સમય સુધી, તેવું ને તેવું જ રહે, એટલે આ માટે સ્પ્રે મારવો પડે છે. આ જો મેં અત્યારે સ્પ્રે મારી દીધો છે, એટલે આ બધી જગ્યાએ આપણે સ્પ્રે મારી દીધો છે, એટલે જ્યાં વેલ્ડિંગ કરેલું હતું ને તે બધી જ જગ્યાએ અહીંયા સ્પ્રે મારવા માટે આજે મારે ધક્કો ખાવો પડ્યો. સિલ્વર કલરનો સ્પ્રે આપણે અત્યારે મારી દીધો છે. જેવા કલરનો પાઇપ છે તેવા જ કલરનો આપણે સ્પ્રે લઈ આવ્યા હતા, એટલે સિલ્વર કલરનો સ્પ્રે આપણે લગાડી દીધો છે.